શું કરું છું? તમે આજ મારા જોડે વાત ના કરો, મારું મગજ આજે બહુ ખરાબ છે. હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય? આજથી આપણે બંને બેસ્ટ ફ્રેન્ડની જેમ રહેવાનું અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ. સારું, કશો વાંધો નહીં. તો પછી કહો, તમને મારા સિવાય બીજી કેટલી છોકરીઓ ગમે છે? ગાડી થઈ ગઈ જો, તારા સિવાય મને કોઈ ના ગમે. તું કેટલી રૂપાળી છું. તમને શું લાગે હું તમને ફરીથી ફસાઈ દઈશ? ના ના, આ તો વાંધો નહીં, હું તમને કહું, તમારા સિવાય બીજા મને 3 છોકરા ગમે છે. જો તું મને મોઢે આટલું બધું કહી શકતી હોય ને તો તું એ સાંભળ, તારા સિવાય બીજી 3 છોકરીઓ મને ગમે છે. હા તો વાંધો નહીં, તમને જે 3 છોકરીઓ ગમતી હોય ને એના નામ તમે આમાં લખો અને મને જે ગમે છે ને હું એમાં આમાં નામ લખું. સારું, લાવો પેલા તું આપ, લેડીઝ ફર્સ્ટ. લો. મારા પપ્પાનો જમાઈ. બીજું મારા સાસુનો છોકરો. ત્રીજું મારા ભાઈનો જીજાજી. હા હવે તમે લાવો. ના ના, રેવા દે, ચાલશે. વાંધો લાવો નહીં. લાવો. અરે રેવા દે, વાંધો નહીં, ચાલશે. આપણા બાજુવાળા રિયા ભાભી. મારા સ્કૂલમાં ભણતી હતી એ શીતલ. તારી બેનપણી નેન્સી. તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી? ના ના, ચલો તમે તો, તમને તો જોઉં છું બરાબર. ચલો ચલો. खत्म. આટલા બધા ફટાકડા કોની માટે લાયા? આપણી પહેલી દિવાળી છે ને ગાંડી, જોરદાર કરવાની છે. શું શું લાયા? જો આ ડબલ એક્સેલ કોઠી, ડબલ એક્સેલ એટલે તમારા જેટલી મોટી કોઠી? બહુ સરસ જોક માર્યો. હા, જો આ ડ્રોન છે, હળગાઈએ ને એટલે ઉપર જાય. કેટલે ઉપર જાય? અલ્યા ભાઈ, હું ફોડીને નહીં લાવ્યો, હમણાં ફોડું એટલે જોજે કેટલા ઉપર જાય. અરે એ બધું મૂકો ને, હેડો હવે બીજું બતાવો ને માથું ચડાયા વગર. જો તારામંડળ છે, ચકેડી છે, પોપ લાયો, માટલા કોઠી લાયો છું, અને મિર્ચી બોમ્બનું એક બોક્સ લાયો. મિર્ચી બોમ્બનું એક જ બોક્સ લઈને આયા તમે? તો છોકરીઓ થોડી બોમ્બ ફોડે, ચકેડી કોઠી ફોડે તો એ તો બધું લાયો છું. કોણ કહે છે છોકરીઓ બોમ્બ ના ફોડે એમ? છોકરીઓ જેવા બોમ્બ ફોડે ને એવા તો છોકરાઓય ના ફોડે. ચોખ્ખું એમ કેમ નહીં કહેતા કે બોમ્બથી મારી ફાટે છે એમ? અલ્યા મારી ફાટા છે ભાઈ, તું ફોડજે ને. શું ફોડ્યું? તમે એક જ મિર્ચી બોમ્બનું બોક્સ લઈને આયા છો. એક કામ કરો, જાઓ એક સુતળી બોમ્બનું બોક્સ લેતા આવો, જાઓ. પોતે સુતળી બોમ્બ જેવી છે ને સુતળી બોમ્બ લાવવા છે. હવે ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને. અને આ બધું કેટલાનું આવ્યું એ કહેજો. 5800 નું આવ્યું. 5800 નું લાયા તમે? જાઓ ફટાફટ ભરણ પાછું આપી આવો. ફટાફટ ભરણ પાછું આપી આવો. અલ્યા હાંભળ તો ખરા. કશું સાંભળવું નહીં, બધું ભરણ પાછું આપી આવો. ચલો પાછું આપીને આવજો ને, તાર ઘરમાં નહીં ઘૂસવા દઉં. આજ તો કાળી ચૌદશ છે. ઓ હેપી બર્થડે. બહુ બોલતા આવડે છે? મારો બર્થડે નહીં, તમારો બર્થડે હશે. અરે હું તો મજાક કરું છું ગાંડી. વડાન ભજીયા ને એવું કર્યું? હમણાં કકડાટ કાઢવા જવાનું છે ને તારે? ના ના, આપણે ક્યાં કકડાટ થાય છે તે કકડાટ કાઢવા જવાનું. મને સંભળાયું નહીં, ફરી એક વખત કહેજે. આપણો કકડાટ નહીં થતો, આપણે કકડાટ કાઢવા નહીં જવાનું એમ? એમાં આટલું બધું કેમ હસો છો? કકડાટ તો કાઢવાનો નહીં, વડા ખાવા હોય તો લાવું હું. વડા મને ઓછા ભાવે છે. હા તે એમે ઓછા જ છે. આ તો રિયા ભાભીન ઘરેથી આયા હતા, આપણે તો બનાયા જ નહીં. એક કામ કર, વડા જોડે દહીં લાવજે, અને દહીં ના હોય ને તો અથાણું લાવજે. તમે તો હમણાં મને એમ કહેતા હતા કે વડા ઓછા ભાવે છે એમ. ઓછા ભાવે છે એમ નહીં કહેતો, મને છે ને ઓછા પડશે, બહુ ભાવે છે વડા. એ તો મને બધી ખબર છે. રિયા ભાભીન ઘરેથી ઝેર આવે ને તો ઝેર પી જાવ ને એવા છો તમે. અરે એવું નહીં ભાઈ, તું એકવાર જા વડા લેતી આય, હું ખાઉં એટલે તને ખબર પડી જશે કેટલા બધા ભાવ છે. આપણે જ બનાયા છે, નહીં ઓછા પડે. હું તો મજાક કરતી હતી. આવું મજાક મારા જોડે કર્યું તે? તને ખબર નહીં પડતી? તમે હમણાં જેમ બર્થડે વાળું મજાક કર્યું ને એમ મેં આવું મજાક કર્યું.
કેવું લાગ્યું? જેવું લાગ્યું હોય એવું, પણ વડા તો ખાવા જ પડશે હવે. અરે તમે સોફાના નીચે જુઓ ને, એમ કહું છું. અરે કઈ નહીં યાર, આની નીચે જો. નીચે વળીને અંદર બરાબર હાથ નાખીને જુઓ ને. અલ્યા કઈ નહીં યાર, શું ખોવાયું છે? હા, કઈ નહીં ખોવાયું. એ તો મમ્મી હમણાં એવું કહેતા હતા કે સોફા નીચે સાપ છે. હું કઈ ના આવું કે કઈ નહીં. આ આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી પર શંકા જાય છે કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી પર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને, ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી. બસ ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડવ. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી એ નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. 1 કલાકથી નીચે તું લડીને ઉપર આવીશું, ઉપર એનું એ તું મૂર્તિની જેમ ઊભી રહીશું. શું થયું છે એમ તો કે. કઈ નહીં થયું. લા કઈ નહીં થી તો કંટાળ્યો છું મૂલ્યા. આ કઈ નહીં વચ્ચે કંઈક તો હશે ને, આપણા બે વચ્ચે એવું કંઈક તો હશે કે તું મને કંઈક કહી શકું. તારે શું જોઈએ છે? એકવાર તો કીધું કઈ નહીં થયું એમ. સારું, વાંધો નહીં. બસ એકવાર પૂછ્યું અને જતા રહ્યા. એકવારે પ્રેમથી પૂછ્યું, બીજી વાર 1 કલાકથી પૂછી રહ્યો છું હું નીચે કે તને શું થયું ઉપર આવીને કગરી રહ્યો છું કે મહારાણી તમને શું થયું. તું મને કંઈક જવાબ આપું તો ખબર પડે ને. પણ શાંતિથી કહેવાનું હોય. કેટલું શાંતિથી? તમે તો જોર જોરથી બોલો છો. જોર જોરથી થોડી બોલવાનું હોય. પ્રેમથી કોકને કહો તો હોય કોઈક માને વાત. આ તો ના, પણ એવું નહીં. જોર જોરથી બોલવાનું. એટલે કેટલું પ્રેમથી પૂછું હું, પણ આટલું બધી વાર તો છે ને કોઈક મરેલો માણસ હોય એને પૂછ્યું ને તો બેઠો થઈને એમ કે આ મને આ તકલીફ છે. હા, તમારા પરણેલા પુરુષની આ જ પ્રોબ્લેમ છે કે છે ને તમને લગ્ન પછી બૈરાઓ ગમતા નહીં, નડે છે. દરેક વાતમાં તમને એમનામ ખામી દેખાય છે, બીજું કંઈ જ નહીં. પ્રેમથી તો કહેવાનું નહીં. એકવાર શાંતિથી પૂછ્યું જ ને તો હું જવાબ આપી દેત તમને. ચલ શાંતિથી પૂછો, એકદમ શાંતિથી પૂછું છું. જાનું તને શું તકલીફ છે? કઈ નહીં. મારી નાખું એમ થાય છે, તારું ઘરું દબાઈને એમ ફેંકી દઉં પાછળ એમ થાય છે. કઈ નહીં. પ્રેમથી પૂછ્યું તમે? બંધ થઈ જાય છે. એક શબ્દ ના બોલતી ને કરો ને મારે મને છોતરો પાડ દે. બોલતી નહીં. કાલે અગરબત્તીનું પેકેટ લેતા આવજો. હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ. હમણાંથી હું 2 અગરબત્તી એસી ના, વોશિંગ મશીન ના અને ભગવાનના તો કરવાની જ. એટલે ગાડી થઈ છું. વોશિંગ મશીન ના ને એસી ને તો કઈ અગરબત્તી કરાતી હશે. તો મારું કેવું એવું જ છે. વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો? કેમ ગોળ વાત કરું છું? જેવો એ મોઢે કહી દે હેડ. હું વોશિંગ મશીનમાં કપડાં ધોઉં ને એ તમારા મમ્મીને નહીં ગમતા, અને હું ના હોઉં ને ત્યારે એ ધોવે ને એ એમને ગમે છે. અરે એવું ના હોય, એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય. તારાથી થાય તો તારે કરી નાખવાનું. ચલો માન્યું, વોશિંગ મશીનમાં ઉંમર અસર કરે, એસીમાં ઉંમર અસર કરે છે. એનું ક્યાં કોઈ ના પાડે છે? આખી રાત તો ઊંઘીએ છીએ એસીમાં. અરે મને એવું કહેતા હતા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું. તારા છે ને આવડી નાની વાતોમાં ખાંચા નહીં પડવાના. એ આપણું જ વિચારે છે ને. સારું, હું અહીંયા આજથી આપણું સારું જ વિચારીશ. આપણે છે ને હવે બસમાં જ ફરવાનું, ગાડી બાઈકનો ઉપયોગ કરવાનો જ નહીં. ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે તે બસમાં જવા દે છે. બીજું મળ્યું હોય તો જો હું નવા કપડા લાવી. 2 મિનિટ. જુઓ ને પહેલા. સરસ છે. ખરેખર સારા છે. ખાલી કહો છો. તારા કપડા એક નંબર હોય છે. મને ખબર નહીં ક્યાંથી લાવું છું. મને એમ કે ક્યાંય લાવું છું તું. એ બધું છોડા ને, હું તમને ત્યાં જ લઈ જાઉં. અને ચલો ફટાફટ, પછી સ્ટોક પૂરો થઈ જશે. ચલો. ઊભી તો રે, પૈસા તો મૂકી લેવા દે. તો અમે પહોંચી ગયા હતા બીજી ડિઝાઇનર સ્ટુડિયોમાં. ટોપ, ટી શર્ટ, જીન્સ, વન પીસ, કોટ સેટ, પાર્ટી વેર, સમર કલેક્શન, વિન્ટર કલેક્શન, દરેક જાતનું પ્રીમિયમ કલેક્શન અહીં જોવા મળશે.
દરેક શનિવારે અને રવિવારના દિવસે સેલ ચાલુ હોય છે. તમે ત્યાં એક વખત વિઝિટ કરો, તમે ત્યાંથી ખાલી હાથે પાછા નહીં આવો, એ મારી ગેરંટી. બીજી ડિઝાઇનર સ્ટુડિયોના પેજ પરથી તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો. તો રાહ કોની જુઓ છો? તો આજે જ વિઝિટ કરો બીજી ડિઝાઇનર. શું ચાલે છે આ બધું? કેમ પેલી ભેંસ ભૂખી થયો એમ બૂમા બૂમ કરો છો? અરે ભાઈ ખાલી ગીતો જ ગાતો તો. ખાલી ગીતો ગાતા હતા? કેનના નીચે ધમ ધમ અવાજ આવે છે. જા તું એક કામ કર, ફટાફટ નીચે જતી રહે, હું આવું છું. જા. હા, હું નીચે જઉં છું, પછી તમે આવો. આખા ગીત ઉપર ડાન્સ કરાવું છું કે નહીં જુઓ તો. હવે તો ડાન્સે નહીં કરવા દેતી. કોના ધાબે જઈને ડાન્સ કરવું એ ખબર નહીં પડતી.